4A ની વિદ્યાર્થીનીઓ સ્પાર્ક પ્લગની પ્રવૃત્તિ કરી રહી છે, જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓનો સમાવેશ કરેલો છે. તો એમાં માટીકામ, ચિત્રકામ, કાગળકામ, વેસ્ટમાંથી બેસ્ટ, યોગા વગેરે પ્રવૃત્તિઓ અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે. જેમાં એક છોકરીને જો કોઈ પારંગત હોય એક પ્રવૃત્તિમાં, તો એ છોકરી અન્ય વિદ્યાર્થીનીઓને આ પ્રવૃત્તિ શીખવવાનું કાર્ય કરે છે. તો એમાં ચિત્રકામ અને માટીકામ, ચિનાઈ માટીકામ, પછી ચિત્રકામ આવી વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું છે, જે 4A ની છોકરીઓ આજે કરી રહી છે. શરીર માટે ખૂબ સારા છે અને તે આપણને શરીર સ્વચ્છ રાખે છે અને આપણા શરીરને નિરોગી રાખે છે. કાગળ કામ છે. મેં તેમાં વિદ્યાર્થીઓને ગુલાબ બનાવતા શીખવાડ્યું હતું. તેમાં ગુલાબ બનાવતા શીખવાડવાની મને ખૂબ મજા આવી વસ્તુ રહી છે. કાગળ કામ શીખ્યા. ઘરમાં નકામા કાગળ હોય તો તેનો ઉપયોગ ઉપયોગી આજે અમે જુદા જુદા પાંદડાનો ઉપયોગ કરી અલગ અલગ આકારો બનાવ્યા. મને આકાર ખૂબ મજા આવી. માટીમાંથી ફૂલ બનાવી અને અમને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવી.